કેમ છો બધા? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.4 દાખલા નંબર 1 માં એક્ઝામ્પલ 0.009 raised to 1/3. અહીંયા આપણે શું કરશું કે આપણે વિકલનના ઉપયોગથી નીચેના આસન મૂલ્ય ક્રમ દશાંશ સ્થળ સુધી આપણે મેળવવાના છે. તો સૌપ્રથમ આ મૂલ્યને f(x) થી ધારો કે f(x) અને આપણે x કહી દઈએ એટલે x શું થાય 1/3. હવે આનો વિકલિત મેળવશું તો પ્રથમ f(x) તો હું આ 1/3 x 1/3 - 1 એટલે કે 1/3 into x raised to -2/3 ઘાતના પ્રશ્નનો છેદમાં એટલે 1/3 x raised to 2/3. હવે આ જે મૂલ્ય આપ્યું છે 0.009 એને શું કહેવાય? આપણે એનું ઘનમૂળ કાઢવાનું છે. આપણે આને શું કહેશું? x + Δx કહેવાય. x + Δx = 0.009. હવે x ની કઈ કિંમત તમે લો તો સરળતાથી ઘનમૂળ નીકળી જાય. એની નજીકની કિંમત કઈ હશે? તો x ની કિંમત હોય 0.008. તો આપણે સરળતાથી ઘનમૂળ કાઢી શકાય. આપણને ખ્યાલ છે 0.2 થાય. તો તથા Δx ની કિંમત કેટલી લેવાય કે જેથી તેનો સરવાળો પાછો કરો x અને Δx ને તો 0.009 આવી જાય. કેટલા ઉમેરવા પડશે? 0.001. હવે આપણી પાસે સરળતાથી એટલું આસન મૂલ્ય મેળવી શકાય. તો સૂત્ર આવી ગયું એટલું આસન મૂલ્ય f(x + Δx = f(x + f(x) into Δx. આપણે કોનું આસન મૂલ્ય મેળવવાનું તો 0.009 આનો આપણે ઘનમૂળ કાઢવાનું છે. f(x) ની જગ્યાએ હું આપણે 0.008 પ્લસ f(x) ની જગ્યાએ હું લખશું f(0.008 into Δx કેટલો આવ્યો 0.001. તો f(0.008) ની કિંમત શું થાય? તો કાયમ મૂકવું પડશે 0.008. તો આ મુકાય તો is equal to 0.008 raised to કેટલા આવે 1/3 પ્લસ આની કિંમત શું થશે f' 0.008 ની. તો b મેળવી કાયમ મૂકવું પડે તો એની કિંમત અહીં આપી છે તો 1/3 into 0.008 raised to 2/3 into Δx. Δx ની કિંમત શું છે 0.001. તો 0.008 નું ઘનમૂળ શું નીકળશે 0.2 પ્લસ 1/3 into 0.008 નું પહેલા ઘનમૂળ કાઢીને પછી એનો શું કરવાનો છે સ્ક્વેર. તો 0.008 નું ઘનમૂળ શું નીકળે છે 0.2 પછી એનો સ્ક્વેર કરો તો કેટલા આવે 0.04 into 0.001 એટલે કે શું આવશે 0.2 પ્લસ 0.001 ના છેદમાં આ બેનો ગુણાકાર શું થાય 0.12. તો હવે આપણે શું કરશું 0.001 છે એને 0.12 વડે ભાગશું તો 0.2 પ્લસ 0.001 ભાગ્યા 0.12 એટલે મળશે આપણે 0.0087. આ બંનેનો સરવાળો કરશો એટલે આપણને મળશે પ્લસ 0.2 એટલે કે 0.2087. એટલે કે આ આપણને મળેલો છે 0.009 નું ઘનમૂળ કે જે થતું હોય 0.2087.
આ રીતના આપણે આ સૂત્રનો ઉપયોગ કરી સરળતાથી મેળવી શકાય. હવે આપણે છે 0.999 નું આપણે 10th મૂળ કાઢવાનું છે. કઈ રીતના નીકાળશું? તો સૌપ્રથમ તો x ની જરૂર એટલે કે ધારો કે f of x is equal to શું થશે x raised to 1/10. હવે આનું શું કરી નાખાય આપણે પ્રથમ રીતે f dash of x is equal to 1/10 into x raised to 1/10 minus 1. એટલે 1/10 into x raised to minus 9/10. ઘાતના પ્રશ્નનો છેદમાં લઈ જશું 1/10 into x raised to 9/10. હવે આપણે આ જે મૂલ્ય આપ્યું છે એને શું કહેવાય? x plus delta x is equal to કેટલો આપ્યો છે 0.999. તો શું કરશું આપણે? x કેટલો લખાય તો delta x કેટલો લખાય? x ની કિંમત કેવી રાખવાની કે જેનું 10th મૂળ નીકળશે? તો શું આવશે તો જે 0.999 ની નજીકની કિંમત કઈ કે જેનું આપણે 10th મૂળ જાણતા હોય. તમે બધાય જાણો જ છો, વિચારવાની કશું જરૂર નથી. x ની કિંમત 1 રાખો તો 10th મૂળ ગમે તેટલું મૂળ આપણે કાઢવું નીકળી શકે. તો x ની કિંમત 1 અને નજીકની કિંમત 1 થાય તથા ડેલ્ટા x ની કિંમત કેટલી રાખવી પડે કે જે બેનો સરવાળો કરો તો 0.999 મળે. તો આપણે ડેલ્ટા x ની કિંમત રાખશું -0.001. એ આપણે 1 માંથી 0.001 બાદ કરશું એટલે 0.999 મળશે. તો હવે f નું આસન મૂલ્ય માટે સૂત્ર આવી ગયું. f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x. નો કિંમત મૂકશું આપણે કેનો આસન મૂલ્ય બનાવવાનું 0.999 તો f of 0.999 is equal to f of x. x ની કિંમત કેટલી છે આપણી પાસે 1 લખી ને તો આ એમ કઈ f of 1 plus f dash of 1 into delta x કેટલો હતો આપણી પાસે -0.001. તો f of 1 ની કિંમત શું થશે? તો f of 1 is equal to શું આવે 1 raised to 1/10 plus f dash of 1 ની કિંમત શું થશે? તો કે 1/10 into 1 raised to 9/10 into -0.001. તો 1 નું 10th મૂળ શું થશે 1 પ્લસ 1 નું પહેલા 10th મૂળ 1 પછી 9 ભાગ કરો તો 1 થાય એટલે 1/10 into -0.001. 1 પ્લસ માઈનસ કેવો થાય માઈનસ. હવે 0.001 એટલે શું લખાય 1/10 ગુણ્યા આ કેટલા થાય 1000. 1000 ગુણ્યા 10 એટલે 10000. હવે લસા લ્યો 10000 ની પડશે 10000 એટલે ગુણાકાર કરો તો 10000 માઈનસ 1. 10000 માંથી કેમ જાય તો કેટલા વધે 9999 ના છેદમાં 10000. 9999 10000 એટલે ભાગવું એટલે કેટલા 0.9999. તો આપણે લઈ શકાય કે 0.999 છે એનું 10th મૂળ શું નીકળશે 0.9999 મળતું હોય. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને?
એક્ઝામ્પલમાં આપણે શું કીધું છે 15 નું ચતુર્થ મૂળ આપણે કાઢવાનું છે તો કઈ રીતે નીકળે તો 15 નું આપણે જાણતા નથી પણ એની નજીકની કિંમત એવી છે જેનું ચતુર્થ મૂળ તમે જાણો છો કઈ કિંમત છે 16 તો 16 નું ચતુર્થ મૂળ કેટલું થાય 2 તમને ખ્યાલ છે બધાને તો સૌપ્રથમ તો આપણે વિધેય આપણે x લીધો એટલે કે ધારો કે f(x) શું થશે ધારો કે f(x) x^1/4 શું કામ કીધું તો આને x તો એનું વિકલન કરવા તો f(x) શું થાય 1/4 x^1/4 - 1 તો 1/4 x કેટલા આવશે તો -3/4 હાથ પ્લસ કરો છેદમાં લઈ જાઓ 1/4 x^3/4 તો f(x) મળી ગયું આપણને હવે આપણે જે આનું અસંખ્ય મેળવવાનું છે ને 15/1/4 તો આ એક 15 ને શું કીધું x + Δx = 15 તો x ની કિંમત કઈ રખાય કે ચતુર્થ મૂળ નીકળી જાય તો x ની કિંમત 16 હોય નજીકની પછી Δx ની કિંમત કેટલી લેવી પડશે તો કે એની -1 લેવી પડે તો આ બેનો સરવાળો કેટલો થાય પાછો 15 થઈ જાય x ની કિંમત 16 અને Δx ની આવશે -1 હવે f નું આસન મૂલ્ય માટે સૂત્ર શું આવી ગયું f(x + Δx = f(x + f'(x) Δx f(x + Δx એટલે કેટલા હતા 15 f(x) ની કિંમત કેટલી હતી 16 એટલે f(16 + f'16 Δx કેટલો હતો -1 तो f(16) ની કિંમત અહીંયા મૂકવા મળશે એટલે 16^1/4 પ્લસ f(16) એટલે આમાં મૂકવા મળે 1/4 * 16^3/4 into -1 16 નું ચતુર્થ મૂળ કેટલું નીકળશે 2 પ્લસ માઈનસ કેવા કરી નાખશો તો -1/4 16 નું ચતુર્થ મૂળ પેલા શું થાય 2 એનો ઘન કરવો પડશે ને એનો ઘન કેટલો થશે 2 નો ઘન 8 તો 2 માઈનસ કેટલા છેદમાં કેટલા આવ્યા 32 પ્લસ આવ્યો તો 32 બે કેટલા થશે 64 માઈનસ કેટલા છેદમાં 32 64 માંથી કોણ જશે તો 63 ના છેદમાં 32 63 ને આપણે 32 વડે ભાગશું તો શું મળશે એટલે કે 1.96875 આ આપણને મળ્યું છે 15 નું ચતુર્થ મૂળ 15 નું ચતુર્થ મૂળ કાઢતા આપણને શું મળે 1.96875 આને આપણે આ પણ આન્સર આવી શકે 63 ના છેદમાં 32 તો આપણે પછી ભાગવા માટે પેન્સિલનો ઉપયોગ કરવાની જરૂર છે નહીં હવે આપણે આસન મૂલ્ય મેળવવાનું છે 26/1/3 તો સૌપ્રથમ આપણે x કશું તો ધારો કે f(x) શું થાય x⁻⁴ હવે આનો પ્રથમ વિકલિત મેળવશું f(x) તો હું આ 1/3 * x⁻⁴ - 1 તો 1/3 * x⁻⁴ - 2/3 ઘાતના પ્લસ કરવી તો છેદમાં લઈ લેશું 1/3 * x⁻⁴ તો પ્રથમ વિકલિત પણ મેળવી લીધું તો હવે જે 26 છે એને આપણે શું કહેવાય x + Δx = 26 તો x ની કઈ કિંમત રખાય કે જેથી આપણે એનું ઘનમૂળ કાઢી શકીએ તમે 26/1/3 એનું ઘનમૂળ નથી જાણતા પણ એ નજીકની એવી કિંમત છે કે એનું ઘનમૂળ જાણો 27 નું ઘનમૂળ કેટલું થાય 3 થશે તો આપણે x ની કિંમત કેટલી લેશું 27 લઈ લેવાનું તથા Δx ને કેટલી રખાય કે જેથી બેનો સરવાળો કરો તો 26 આવી જાય તો Δx ના -1 આપણે પસંદ કરવું પડે હવે f(x + Δx =
equal to सूत्र f of x plus f dash of x into delta x. तो આપણે કોનું મેળવવાનું છે f of 26 નું is equal to શું થાય તો f of 26 is equal to f of કેટલા આવશે 27 plus f dash of 27 into delta x એટલે -1. तो f of 27 ની કિંમત આપણે અહીંથી મળશે f of 27 is equal to શું થાય 27 raised to 1/3 plus f dash of 27 ની કિંમત અહીંથી મળશે 1/3 into 27 raised to 2/3 into -1. 27 નું ઘનમૂળ કેટલું નીકળશે 3 પ્લસ માઈનસ -1/, કેટલા આવશે 3 into 27 raised to 2/3. 27 નું ઘનમૂળ પેલા 3 નો વર્ગ કેટલો થશે 9, એટલે કે 3 1/, કેટલા આવ્યા 27. તો હવે 27 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે 81 -1 ના છેદમાં 27 લસા લીધો આપણે એટલે કે કેટલા આવ્યા 80 ના છેદમાં 27. તો આપણને 26 નું ઘનમૂળ કેટલું થતું હતું કે 80 ના છેદમાં 27 અને એના આપણે ભાગાકાર જવાબ મળશે આપણને 2.96 મળશે 2.96 જવાબ મળતો હોય. તો આ આપણને મળ્યું 26 નું ઘનમૂળ 2.9629. ત્યારબાદ આપણે જોશું નો આપણે ચતુર્થમૂળ કાઢવાનો છે મિત્રો. તો સૌપ્રથમ આને x ની કહેવાય એટલે કે શું થશે ધારો કે f of x is equal to x raised to 1/4. તો પ્રથમ ઇક્વેશન કરશું f dash of x તો શું આવશે 1/4 x raised to 1/4 -1. તો 1/4 into x raised to શું આવશે -3/4. દાખલા પ્લસ કરીને તો છેદમાં લેશું 1/4 into x raised to 3/4. હવે આપણે મૂલ્ય અહીં શું કરી દઈશું x plus delta x તો કેટલું આવ્યું છે 255. તો x ની કિંમત કઈ લખાય 255 નો ચતુર્થમૂળ તમે નથી જાણતા તો એક કિંમત આપણે નજીકની એવી છે કે એનું ચતુર્થમૂળ જાણીએ છીએ 256 નું ચતુર્થમૂળ કેટલું થાય તો કે 6 થશે. તો x ની કિંમત કેટલી રાખશું 256. તો તથા ડેલ્ટા x ની કેટલી રાખવું પડે જેથી તેનો સરવાળો 255 થઈ જાય. તો ડેલ્ટા x ની -1 રાખશું એટલે કે 255 થશે. તો f નું આસન મૂલ્ય क्या सूत्र है f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x જેટલું થશે f નું આસન મૂલ્ય. તો હવે આપણે કિંમત મૂકશું સૂત્રમાં. તો f of 255 is equal to f of 256 x ની કિંમત મૂકી પ્લસ f dash of 256 into delta x ની કેટલી છે -1. f of 256 ની કિંમત આપણે અહીંથી મળશે 256 raised to 1/4 plus f dash of 256 ની કિંમત અહીંથી મળશે 1/4 into 256 raised to 3/4 into -1. તો 256 નું ચતુર્થમૂળ છે એ શું થશે તો કે 6. ત્યારબાદ આપણે
માઈનસ આપણે થશે માઈનસ 1/4 ઇન્ટુ 256/3/4 એટલે 256 નું પહેલા તો શું આવશે ચતુર્થમૂળ કાઢીએ તો કેટલા આવશે 6 નો આપણે ઘન કરશું તો કેટલા આવશે 6 નો ઘન આપણે કરવાનો છે 6 નો ઘન આપણને મળશે 216 4 × 216 तो 6 माइनस तो 4 × 216 એટલે કેટલા થાય 864 તો હવે આપણે 800 એટલે 864 વડે ભાગી નાખીએ તો કેટલા આવશે 1/864 એટલે કે 0.001157 तो 6 માંથી બાદ કરશું 6 માઈનસ 0.001157 એટલે મળશે આપણને 5.9988 તો આ આપણને મેળવેલું આસન મૂલ્ય तो मित्रों ये 256 નું ચતુર્થમૂળ 4 થશે થોડી ભૂલ છે 4 માંથી આપણે 0.01157 બાદ કરશું એટલે કેટલા મળશે 3.9988 મળતા હોય આપણને આ આપણો ફાઇનલ આન્સર છે બ્યાસી રેશિયો 1/4 તો અહીંયા આપણે તો સૌપ્રથમ આપણે શું કીધું હોય ધારો કે f of x is equal to x raised to 1/4 પ્રથમ વિકલ્પ મેળવશું f dash of x તો 1/4 into x raised to 1/4 minus 1 એટલે કે 1/4 into x raised to minus 3/4 हाथ में प्लस करके छेद में लीजिए 1/4 into x raised to 3/4 तो प्रथम विकल्प पड़ी गयो આપણે હવે આપણે શું કરશું અને x plus delta x કરીએ x plus delta x ની કિંમત કેટલી આપેલી છે 82 તો એવી કઈ કિંમત છે કે આપણે ચતુર્થમૂળ જાણીએ છીએ નજીકની 82 તો કે 81 છે તો 81 નું ચતુર્થમૂળ આપણે શું થશે એ આપણે મેળવવાનું છે તો 81 નું ચતુર્થમૂળ આપણે જાણીએ છીએ કેટલું થાય છે 3 તો આપણે ઈ પ્રોસેસ ઉપર આગળ વધીએ x કેટલા લેશું 81 તથા ડેલ્ટા x ની કિંમત કેટલી લેવી પડે તો કે જેથી બેનો સરવાળો 82 થાય તો 1 તો f નું આસન મૂલ્ય સૂત્ર આવે કે f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x થશે તો હવે આપણે f of શું આપ્યું છે 82 is equal to શું થશે f of 81 plus f dash of 81 into delta x કેટલો છે પાછો 1 તો f of 81 ની કિંમત અહીંથી મળશે 81/1/4 plus f dash of 81 ની કિંમત અહીંથી મળશે 1/4 into 81/3/4 into 1 81 નો ચતુર્થમૂળ શું નીકળશે આપણે 3 plus 1/4 into 3/3/4 ભાગ એટલે કેટલા આવશે તો
કે પહેલા તો 81 નો 3 નો ઘન કેટલો થાય 27 તો 3 પ્લસ 1 upon કેટલા આવશે 27 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવે એટલે કે આપણને મળશે 108 108 પ્લસ 3 કરો એટલે કેટલા આવશે 324 પ્લસ 1 ના છેદમાં 108 એટલે કે કેટલા મળ્યા 325 ના છેદમાં 108 તો 325 ને આપણે 108 વડે ભાગશું તો કેટલા મળે આપણને 325 એટલે કે 3.009 તો આ આપણને મળ્યું છે એનું આસન મૂલ્ય ચાલો ત્યારબાદ આપણે જોશું 401 ની વનામઘાત તો સૌપ્રથમ આપણે f(x) લેશું ધારો કે f(x) x વનામ અને પ્રથમ એટલે મેળવશું f(x) તો શું થશે વનામ x minus 1 ઘાતનો પ્લસ કરો છેદમાં લઈશું 1/2√x આમ થાય તો x plus delta x કેટલું આપણું છે આપણને 401 તમે x ની કઈ કિંમત રાખશો કે જેથી એનું વર્ગમૂળ નીકળી શકે તો કે અહીં આપણે 400 ની ગુણાકાર જ જાણો 400 ની ગુણાકાર જાણીએ તો x ની કિંમત કેટલી લેશું 400 તથા delta x ની કિંમત કેટલી આવશે 1 કે જેથી તેનો સરવાળો કેટલો થશે 401 તો f નું આસન મૂલ્ય મેળવીએ f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x કિંમત મૂક્યા f of કેટલા આવશે 401 is equal to f of કેટલા આવશે 400 plus f dash 400 into delta x કેટલો આવ્યો છે 1 તો હવે આપણે f of 400 ની કિંમત અહીંથી મળશે 400 બનાવ પ્લસ f dash of 400 એટલે અહીંથી મળ્યું 1/2 into under root માં 400 into 1 આવશે તો 400 ની બનાવના કેટલા આપણે જાણીએ છીએ કેટલા થાય 400 × 20 પ્લસ આ 20 ગુણ્યા 2 એટલે 40 એટલે કે કેટલા આવશે 40 લસા લઈએ તો એ 800 પ્લસ 1 એટલે કે 801 ના છેદમાં આવે 40 એટલે કે 800 એટલે 40 વડે ભાગશું તો 20.025 આ આપણને મળતું હોય 401 નું વર્ગમૂળ હવે આપણે આસન મૂલ્ય મેળવવાનું છે 0.0037 ની ગુણાકાર આનું આસન મૂલ્ય શું મળતું હોય મતલબ સૌપ્રથમ x ની જગ્યાએ ધારો કે f of x is equal to x બનાવ અને પ્રથમ એટલે મેળવશું f dash of x તો બનાવ x બનાવ -1 એટલે કે -1
ઘાતના પ્લસ કરો છેદમાં લઈ જઈએ તો 1/2x હજી મૂલ્ય આપ્યું છે એને આપણે શું કહીશું x ડેલ્ટા x કેટલું આવ્યું તો 0.0037 તો x ની કિંમત કેટલી રખાય કે જેથી એનો વર્ગમૂળ નીકળી શકે નજીકની સૂક્ષ્મ હવે 0.0036 આનો આપણે વર્ગમૂળ લઈએ તો આપણે લઈ શકાય આનો વર્ગમૂળ કેટલું થાય 0.06 તો આપણે આ લખી તથા ડેલ્ટા x ની કિંમત કેટલી રાખવી પડશે તો જેથી બેનો સરવાળો છે એ પાછો 0.0037 થાય તો 0.0001 રાખશું તો જેથી બેનો સરવાળો 0.0037 થશે હવે f નું આસન મૂલ્ય f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x તો આમાં આપણે કિંમત મૂકશું f of x plus delta x ની કેટલી છે 0.0037 is equal to f of x એટલે કેટલા આવશે x ની બરાબર એટલે કે f of x ની કિંમત કેટલી છે 0.0036 પેલા મૂકી દઈશું પ્લસ f dash of x એટલે કે f dash of 0.0036 into delta x કેટલો છે 0.0001 તો f of 0.0036 ની કિંમત શું થશે તો કે આપણે અહીં મૂકતા મળશે તો શું આવશે એની કિંમત 0.0036 ની કેટલી જગ્યા આવશે 1 પ્લસ f dash of 0.0036 એટલે અહીંયા મૂકતા મળશે 1/2 into under root માં 0.0036 into અહીં 0.0001 આ માનો વર્ગમૂળ શું થશે 0.06 પ્લસ 1/2 into 0.06 into 0.0001 આવશે તો 0.06 પ્લસ આ બેનો ગુણાકાર 0.0001 ના છેદમાં આ બેનો ગુણાકાર શું થશે 0.12 હવે આપણે શું કરશું છેદ ઉડાડીએ તો 0.06 પ્લસ એટલે કે 0.00033 પ્લસ એની સાથે આપણે સરવાળો કરીએ 0.06 નો તો આપણને મળશે 0.0633 કેલ્શિયમ મિશ્રિત હતી અહીં આપણે થોડું સુધારશું 0.001 ને 0.12 વડે ભાગશું 0.0087 પછી બેનો સરવાળો કરશો તો 0.087 મળશે હવે આપણે આનો આસન મૂલ્ય મેળવેલ છે 26.57/1/3 તો સૌપ્રથમ x ની જરૂર ધારો કે f of x is equal to x raised to 1/3 અને પ્રથમ એટલે મેળવીએ f dash of x તો 1/3 x raised to 1/3 minus 1 એટલે કે 1/3 into x raised to -2/3 ઘાત પ્લસ કરી લઈએ 1/3 into x raised to
2/3 હજી મૂલ્ય આપ્યું છે ને આપણે શું કહેશું x પ્લસ ડેલ્ટા x કેટલું આપેલું છે 26.57 તો x ની કિંમત કેટલી રખાય કે જેથી આપણે ઘનમૂળ કાઢી શકીએ નજીકની હાલો હા વિચારો કે x ની કિંમત કેટલી આવતી હોય તો કે 27 લઈએ આપણે 27 તો આપણે એનું ઘનમૂળ કાઢી શકીએ આપણે જાણીએ છીએ 27 નું ઘનમૂળ કેટલું નીકળતું હોય તો કે 3 નીકળતું હશે 27 નું ઘનમૂળ એટલે ડેલ્ટા x ની કિંમત રાખશું આપણે તો 0.43 તો x ની 27 રાખીએ તો ડેલ્ટા x ની કેટલી લખાય -0.43 તો 27 માં 0.43 રાખશું એટલે કેટલા આવી જાય 26.57 હવે f નું આસન મૂલ્ય f of x plus delta x is equal to શું થશે f of x plus f dash of x into delta x હવે આપણે મેળવી લઈએ કોણ મેળવવું f of x plus delta x એટલે કેટલા આવશે 26.57 is equal to f of x એટલે f of x ની કિંમત f of 27 plus f dash of 27 into delta x કેટલો છે -0.43 તો f of 27 ની કિંમત અહીં મળશે 27/1/3 plus f dash of 27 ની અહીં મળશે શું થશે 1/3 into 27/2/3 into -0.43 27 નું ઘનમૂળ શું નીકળશે પેલાનો 3 પ્લસ માઈનસ 0.43 ના છેદમાં 3 into 27 નું ઘનમૂળ 3 નો વર્ગ કેટલો થાય 9 3 માઈનસ 0.43 ના છેદમાં 27 તો 3 માઈનસ 0.43 ને 27 વડે આપણે ભાગી નાખશું તો આપણને મળશે 0.0157 3 માંથી બાદ કરશું તો આપણને મળશે 2.9843 તો આ આપણને મળ્યું 26.57 નું ઘનમૂળ કેટલું નીકળતું હોય 2.9843 હવે આપણે ચતુર્થનું મેળવવાનું છે 81.5 નું તો સૌપ્રથમ હવે તો બધા સર્કિટ પ્રોસેસ છે હવે તો તમને પણ આવડતું હોય આ બધું મેળવતા તમારે જાતે મોઢે કરી શકો ધારો કે f of x = 81.5/1/4 એવું આપેલું છે અને આપણે સૌપ્રથમ x લઈ દેવાય એટલે કે f of x = x/1/4 અને પ્રથમ કિંમત મેળવશું f dash of x તો શું આ 1/4 into x/1/4 -1 તો 1/4 into x/-3/4 ઘાતના પ્રસંગ છેદમાં 1/4 into x/3/4 ત્યારબાદ f નું આસન મૂલ્ય માટેનું સૂત્ર લખીશું આપણે f નું આસન મૂલ્ય માટેનું સૂત્ર છે તથા આપણે x + ડેલ્ટા x ને કેટલા લઈ દેવાના છે x + ડેલ્ટા x = 81.5
तो x ની કિંમત કેટલી રખાય કે જેથી આપણે ચતુર્થમૂળ કાઢી શકીએ તો કે x ની કિંમત 81 અને ડેલ્ટા x ની કિંમત કેટલી રાખશું 0.5 જેથી બેનો સરવાળો 81.5 થશે તો આમાં બધી જ કિંમત આપણે મૂકી દઈશું તો થશે सूत्रમાં આપણે x અને ડેલ્ટા x ની કિંમત મૂકેલી છે હવે f ઓફ 81 ની કિંમત ક્યાંથી મળશે આપણને અહીંથી મળશે f ઓફ 81 એટલે હમણાં 81/1/4 પ્લસ f ડેશ ઓફ 81 ની કિંમત અહીંથી મળશે 1/4 ઇન્ટુ 81/3/4 ઇન્ટુ અહીંયા આવશે 0.5 तो 81 નો આપણે ચતુર્થમૂળ કાઢો તો શું આવશે 3 પ્લસ 0.5 ના છેદમાં 4 ઇન્ટુ 81 નો પેલો ચતુર્થમૂળ એટલે 3 નો ભાગ એટલે આવશે 27 તો 3 પ્લસ 0.5 ના છેદમાં 4 ગુણ્યા 27 એટલે કેટલા આવે 108 3 પ્લસ 0.5 ને આપણે 108 વડે ભાગીશું तो મળશે આપણને 0.00462 એમાં 3 ઉમેરી દઈશું પ્લસ 3 તો આપણને આન્સર આવશે 3.00462 ચાલો મિત્રો આજની ડેલી ટેસ્ટ છે ક્વેશ્ચન 1 ના એક્ઝામ્પલ નંબર